હલો એવરીબડી. આજે આપણે વિદ્યુત ક્ષેત્રના અગત્યના દાખલાઓ વિશે ચર્ચા કરીશું. ચેપ્ટર નંબર 1ના સ્વાધ્યાયના દાખલા નંબર 1.30ની ચર્ચા કરીશું. આગળના દાખલાઓમાં આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરી ચોક્કસ સમમિતિ ધરાવતા વીજભાર વિતરણના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી. આજે આપણે ગૌસના નિયમનો પહેલો ઉપયોગની ચર્ચા ગૌસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય કેવી રીતે શોધી શકાય એની આપણે ચર્ચા કરીશું. સ્વાધ્યાયનો દાખલો નંબર 1.30. ગૌસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વીજભારની સમાન રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા લાંબા પાતળા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો ચાલો આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય એની ચર્ચા કરીએ. અહીં તમે એક આકૃતિ જોઈ રહ્યા છો. એ આકૃતિમાં અહીં અનંત લંબાઈના એક ધન વીજભાર વિતરિત તારને દર્શાવેલ છે. તમે એક્સ અક્ષ ઉપર આ તારને સંપાત કરેલો છે. અહીં આ વીજભારિત વિતરણ એ ધન એક્સ અક્ષ તરફ અનંત સુધી અને ઋણ એક્સ અક્ષ તરફ અનંત સુધી વિસ્તરેલ છે. ધારો કે અહીં બિંદુ ઓ પાસેથી આપણે વાય જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો તે માટે સૌપ્રથમ ઓથી એક્સ જેટલા અંતરે એક નાનો અહીંયા સૂક્ષ્મ ખંડ વિચારીએ. ધારો કે આ જે સૂક્ષ્મ ખંડ છે એને આપણે ડીએક્સ કહીશું. હવે આ જે ડીએક્સ છે એ ડીએક્સના લીધે એટલે કે ડીએક્સ પરના વીજભારને લીધે સ્મોલ આર જેટલા અંતરે આવેલા બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધીએ. અને તે માટે આ જે ડીએક્સ છે એ ડીએક્સ ઉપર કેટલો વીજભાર છે એ સૌપ્રથમ શોધીશું. આપણે જાણીએ છીએ અહીંયા કે સમાન રેખીય વીજભાર ઘનતા અહીંયા લેમ્બડા છે. અને જો એ લેમ્બડા હોય એનો અર્થ એવો થયો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એટલે લેમ્બડા જેટલી થશે. માટે અહીં ડીએક્સ લંબાઈ દીઠ જે વિદ્યુત ભાર છે તે કેટલો, એટલે કે ડીએક્સ સૂક્ષ્મખંડ પરનો વિદ્યુત ભાર ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ડીએક્સ થશે. હવે આ જે નાનો સૂક્ષ્મ ભાગ છે એ સૂક્ષ્મ ભાગ પરનો વીજભાર હવે લેમ્બડા ઇન્ટુ ડીએક્સ થયો. આ લેમ્બડા ઇન્ટુ ડીએક્સ જેટલા વીજભારને લીધે બિંદુ પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એક બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેવું જ હશે. અહીં જે અનંત વિસ્તરિત વીજભારિત તાર જે છે એના ઉપરના આ વીજભારને લીધે અહીં વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ ડીઈ જેટલું હશે. કારણ કે અહીંયા જે નાનો સૂક્ષ્મ ખંડ દર્શાવેલો છે માટે એના લીધે મળતું જે પી બિંદુ પાસેનું ક્ષેત્ર છે એ પણ નાનું હશે. માટે આપણે એને ડીઈ સદિશ કહીશું. માટે બિંદુ પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડીઈ બરાબર કે ઇન્ટુ ડીક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. અહીં કે બરાબર 1/4πε0 અને ડીક્યુ એટલે લેમ્બડા ઇન્ટુ ડીએક્સ, લેમ્બડા ઇન્ટુ ડીએક્સ લખીએ. અને આ સૂક્ષ્મખંડથી પી સુધીનું અંતર એ આર છે માટે અહીં આર સ્ક્વેર લખાશે. તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે પાયથાગોરસના નિયમ પ્રમાણે
અહીં જો કાટકોણ ત્રિકોણ લઈએ તો પાયથાગોરસના નિયમ મુજબ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે. માટે આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે. હવે આ આર સ્ક્વેરની કિંમત એ આ સૂત્રમાં ઉમેરતા ડીઈ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ ડીએક્સ ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ થયું નાના સૂક્ષ્મ ખંડ પરના ડીએક્સ પરના વિદ્યુત ભારને લીધે બિંદુ પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એને સમીકરણ નંબર 1 કહીશું. હવે આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે અહીં ઓથી આ સૂક્ષ્મખંડનું અંતર એક્સ છે. ઓથી બિંદુ પી એટલે કે આ અનંત વિસ્તરિત ધન વીજભારિત તાર છે ત્યાંથી લંબ અંતરે વાય જેટલા લંબ અંતરે બિંદુ પી આવેલું છે. અને અહીં વિદ્યુત ક્ષેત્ર ડીઈની દિશા આ છે. હવે જો ધારો કે અહીં પી બિંદુ પાસે જો થીટા ખૂણો હોય તો અહીં આ ખૂણો પણ એ થીટા જેટલો થશે. માટે આ ડીઈ સદિશ છે એ ડીઈ સદિશના બે ઘટકો થશે. એક આ દિશામાં એટલે કે વાય અક્ષની દિશામાં અને એક આ તરફ એટલે કે ઋણ એક્સ અક્ષની દિશામાં થાય. આ જે ઘટક છે એને આપણે ડીઈ વાય ઘટક કહીશું અને આ જે ઘટક છે એને આપણે ડીઈ એક્સ ઘટક કહીશું. માટે આ ડીઈ સદિશના બે પરસ્પર લંબ ઘટકો ડીઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીઈ સાઇન થીટા અને ડીઈ વાય ઇઝ ઇક્વલ ટુ ડીઈ કોસ થીટા થશે. હવે ઓ બિંદુથી જમણી બાજુ એક્સ અંતરે જે રીતે સૂક્ષ્મ ખંડ લીધેલ છે એ જ રીતે ઓ બિંદુથી ડાબી બાજુ પણ ડીએક્સ જેટલો સૂક્ષ્મ ખંડ જો લેવામાં આવે અને એના લીધે એના પરના વીજભારને લીધે સ્મોલ આર જેટલા જ અંતરે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો એ આ રીતે શોધી શકાય. અહીં તમે જોઈ શકો છો કે ઓથી ડાબી બાજુ એક્સ જેટલા અંતરે નાનો સૂક્ષ્મખંડ પરનો વીજભાર પણ ડીક્યુ થશે અને એના લીધે આર જેટલા અંતરે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા આ રીતે આ તરફની થશે. એને પણ ડીઈ જ કહીશું. એ પણ સરખી ડીઈ જેટલી જ હશે. હવે આના પણ બે ઘટક થયા. ધારો કે આ પણ થીટા છે તો અહીંયા પણ થીટા થશે. માટે આ ડીઈના બે ઘટક થયા. એક વાય અક્ષની દિશામાં એ ડીઈ વાય થશે અને એક્સ અક્ષની દિશામાં એ ડીઈ એક્સ થશે. માટે આ ડીઈ વિદ્યુત ક્ષેત્ર છે એના પરસ્પર બે લંબ ઘટકો ડીઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીઈ સાઇન થીટા અને ડીઈ વાય ઇઝ ઇક્વલ ટુ ડીઈ કોસ થીટા થશે. હવે આ બિંદુ પી પાસે જે એક્સ ઘટકો છે એટલે કે આ ડીઈ સદિશના બે ઘટકો પૈકી આ એક્સ ઘટક અને આ ડીઈ સદિશના બે ઘટકો પૈકી આ એક્સ ઘટક આ તરફ હશે. એટલે કે બિંદુ પી પાસે જે એક્સ ઘટકો છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને તેથી આ બંને ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરશે. એટલે કે હવે બિંદુ પી પાસે વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર એ ડી
ડીઈ વાય એટલે કે આ દિશામાં, એ આના લીધે જે વાય ઘટક છે તે પણ વાયની દિશામાં જ છે, અને આ ડીઈ સદિશના લીધે જે વાય ઘટક છે એ પણ એ જ દિશામાં છે. માટે બિંદુ પી પાસે વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર એ ડીઈ વાય ઇઝ ઇક્વલ ટુ 2DE cos થીટા થશે. માટે હવે આ અનંત લંબાઈના સમાન વીજભાર વિતરણને લીધે બિંદુ પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીઈ વાય થશે. આ ડીઈ વાયની કિંમત અહીંથી ઉમેરતા E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2DE cos થીટા. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઇન્ટિગ્રેશન 2 ઇન્ટુ ડીની કિંમત ઉમેરીએ તો લેમ્બડા ઇન્ટુ ડીએક્સ ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 1 અપન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ આ કોસ થીટા અહીંયા લખીએ. અહીં 2 વડે જો ભાગાકાર કરીએ સો E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટિગ્રેશન x બરાબર 0 થી x બરાબર ઇન્ફાઇનિટી. સો ઇન્ટિગ્રેશન dx ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય સ્ક્વેર અને અંશમાં ઇન્ટુ કોસ થીટા, અને આપણે સમીકરણ નંબર 2 કહીશું. હવે તમે આકૃતિ પરથી જોઈ શકો છો, આકૃતિ પરથી અહીંયા આ જે કાટકોણ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણમાં જે ઓપી છે એ વાય છે, ઓથી આ સૂક્ષ્મખંડ સુધીનું અંતર એક્સ છે, અને સૂક્ષ્મખંડથી પી સુધીનું અંતર આર છે. તો આકૃતિ પરથી જો આપણે વિચારીએ તો અહીં આ થીટા થયો, અહીંયા વાય, અહીંયા એક્સ અને અહીંયા આર. આ પાયથાગોરસના નિયમનો જે રીતે ઉપયોગ કીધો તે જ પ્રમાણે આ કાટકોણ ત્રિકોણ થશે. અને જો આ કાટકોણ ત્રિકોણ જો થાય તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ ડિવાઇડેડ બાય વાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. માટે tan થીટા બરાબર એક્સ બાય વાય થયું. માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય tan થીટા. હવે અહીં એક્સ બરાબર 0 આપેલ છે, એને જો થીટામાં જો ફેરવવું હોય તો એક્સ બરાબર 0 ત્યારે થીટા બરાબર 0 થશે, અને જો એક્સ બરાબર જો ઇન્ફાઇનિટી હોય તો ત્યારે થીટા બરાબર પાઈ બાય 2 થશે. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય tan થીટા છે. વિકલન જો લઈએ તો dx ઇઝ ઇક્વલ ટુ વાય, ટેનનું વિકલન સેક સ્ક્વેર થીટા અને ઇન્ટુ ડી થીટા થશે. અહીં આપણને એક્સની કિંમત પણ મળી ગઈ છે અને ડીએક્સની કિંમત પણ મળી ગઈ છે. સમીકરણ નંબર જે 2 છે એમાં વિદ્યુત ક્ષેત્ર જે ઈ છે એમાં એક્સ વાળું પણ પદ છે અહીંયા, અને ડીએક્સ વાળું પદ પણ છે. તો આ જે એક્સ છે તે અને ડીએક્સ છે એની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ, અને સાથે સાથે જે લિમિટ છે એ થીટા બરાબર 0 ડિગ્રી અને થીટા બરાબર પાઈ બાય 2 પણ લખીએ. તો સમીકરણ નંબર 2 પરથી E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2. અહીં dxની કિંમત y sec સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા અને xની કિંમત y tan થીટા અહીંયા મૂકી દઈએ તો y સ્ક્વેર tan સ્ક્વેર થીટા પ્લસ y સ્ક્વેર થશે, અને અહીં cos થીટાની જગ્યાએ cos થીટા મૂકીએ. માટે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2.
વાય સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા ઇન્ટુ કોસ થીટા. અહીં વાય સ્ક્વેરને કોમન કરીએ તો કૌંસમાં ટેન સ્ક્વેર થીટા અને +1 થશે. પણ આપણે જાણીએ છીએ કે ટેન સ્ક્વેર થીટા +1 ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા થાય છે. હવે ટેન સ્ક્વેર થીટા +1 ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા મૂકતા વિદ્યુત ક્ષેત્ર E બરાબર લેમડા ડિવાઇડેડ બાય 2πε0 ઇન્ટિગ્રેશન 0 to π/2 y sec square theta into d theta into cos theta divided by y square sec square theta થશે. અહીં y અને એક y કેન્સલ થયું. અહીં sec square theta અને sec square theta કેન્સલ થશે. માટે E બરાબર લેમડા ડિવાઇડેડ બાય 2πε0 y ને કોમન લઈ લઈએ ઇન્ટિગ્રેશન 0 to π/2 ઇન્ટુ cos theta ઇન્ટુ ડી થીટા. અહીં કોસ થીટાનું સંકલન એ સાઇન થીટા થાય છે. માટે E ઇઝ ઇક્વલ ટુ લેમડા ડિવાઇડેડ બાય 2πε0 ઇન્ટુ વાય. અહીં સંકલન લેતા સાઇન થીટા મોટા કૌંસમાં 0 to π/2. હવે અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી દેતા E બરાબર લેમડા બાય 2πε0 ઇન્ટુ વાય કૌંસમાં સાઇન π/2 માઇનસ સાઇન 0. સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 અને સાઇન π/2 ઇઝ ઇક્વલ ટુ 1 લેતા E ઇઝ ઇક્વલ ટુ લેમડા ડિવાઇડેડ બાય 2πε0 વાય 1 માઇનસ 0. માટે E ઇઝ ઇક્વલ ટુ લેમડા ડિવાઇડેડ બાય 2πε0 ઇન્ટુ 1/y. આ જે સમીકરણ છે એ સમીકરણ એ અહીં આપેલ અનંત લંબાઈના વીજભાર વિતરણને લીધે y જેટલા લંબ અંતરે આવેલા બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર દર્શાવે છે, જ્યાં y એ આ અનંત લંબાઈના વીજભાર વિતરિત તારથી લંબ અંતર દર્શાવે છે અને લેમડા એ સમાન રેખીય વીજભાર ઘનતા દર્શાવે છે. હવે એને બીજા સ્વરૂપે લખતા અહીં 2 વડે ઉપર અને અંશમાં અને છેદમાં ગુણતા E બરાબર 2 લેમડા ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 2πε0 ઇન્ટુ 1/y. માટે E ઇઝ ઇક્વલ ટુ 2 લેમડા ડિવાઇડેડ બાય 4πε0 ઇન્ટુ 1/y. માટે E ઇઝ ઇક્વલ ટુ 2k લેમડા ડિવાઇડેડ બાય y, જ્યાં k બરાબર 1/4πε0. હવે સ્વાધ્યાયના 1.25માં દાખલાની ચર્ચા કરીએ. આ પણ એક અગત્યનો વિદ્યુત ક્ષેત્ર પર આધારિત દાખલો છે. મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ 2.55 into 10⁴ ન્યૂટન પર કુલમ ના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઓઇલની ઘનતા 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો તે ડ્રોપની ત્રિજ્યા શોધો. તમે અહીં જોઈ શકો છો કે ઓઇલ ડ્રોપનો એક પ્રયોગ છે. એમાં 12 ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ છે અને આ ઓઇલ ડ્રોપને સમાન વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર રાખવામાં આવ્યું છે.
તો આ જે ડ્રોપ છે એ ડ્રોપની ત્રિજ્યા કેટલી એ શોધવાનું છે. અહીં તમે આકૃતિમાં એક ડ્રોપ જોઈ રહ્યા છો, ઓઇલ ડ્રોપ. આ જે ઓઇલ ડ્રોપ છે એ ઓઇલ ડ્રોપ ઉપર 12 ઇલેક્ટ્રોન છે. એનો અર્થ એવો થયો કે આ ઓઇલ ડ્રોપ પરનો વિદ્યુત ભાર એ Q ઇઝ ઇક્વલ ટુ એની સૂત્ર પ્રમાણે 12 ઇન્ટુ E થશે. હવે આ જે ઓઇલ ડ્રોપ છે એ ઓઇલ ડ્રોપ પર સૌપ્રથમ નીચેની તરફ અધો દિશામાં એક વજન બળ લાગે છે. હવે અહીં ઇલેક્ટ્રોન હોવાથી આ જે વીજભાર છે એ ઋણ વીજભાર થશે. આ ઓઇલ ડ્રોપને એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે. એનો અર્થ એવો થયો કે આ ઓઇલ ડ્રોપ ત્યારે જ સ્થિર રહી શકે કે જ્યારે અહીં આ ડ્રોપ ઉપર જે વજન બળ લાગે છે એને સમતોલતું અહીં વિદ્યુત ક્ષેત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત બળ મળે. એટલે કે અહીં ઋણ ઓઇલ ડ્રોપ હોવાથી વિદ્યુત ક્ષેત્રની દિશા એ નીચેની તરફ હશે. કારણ કે આપણે જાણીએ છીએ કે જો ઋણ વીજભારને જો વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. માટે અહીં સમાન વિદ્યુત ક્ષેત્રની દિશા એ નીચે તરફ છે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં ઓઇલ ડ્રોપ મૂકેલું છે. આ ઓઇલ ડ્રોપ ત્યારે જ સ્થિર રહી શકે કે જ્યારે આ mg અને આના ઉપર ક્ષેત્રને લીધે લાગતું બળ Fe ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E સમાન અને પરસ્પર વિરુદ્ધ થાય. માટે અહીં આપણે લખી શકીએ કે ટીપાનું જે વજન છે ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્રમાં ટીપા પર લાગતું વિદ્યુત બળ. માટે mg ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E થશે. હવે આ જે ઓઇલની ઘનતા આપેલી છે, આ ઓઇલની ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ એમ દળ અને વી કદ લઈએ તો એમ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી થશે. રો અહીં ઘનતા છે, આર એ ઓઇલ જે ડ્રોપ છે એની ત્રિજ્યા છે અને અહીં 4/3 પાઈ આર ક્યુબ એ એનું કદ છે. માટે એમ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ ઇન્ટુ રો થશે. હવે આ કિંમત અહીં ઉમેરીએ. અહીં વીજભાર ક્યુની કિંમત પણ એની જેટલી છે. માટે એમની કિંમત ઉમેરતા 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો જી ઇઝ ઇક્વલ ટુ ક્યુની કિંમત ઉમેરીએ તો એની ઇન્ટુ ઈ. માટે આર ક્યુબને સૂત્ર કરતાં જો કરીએ તો આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3NE ઇન્ટુ કેપિટલ E ડિવાઇડેડ બાય 4 પાઈ રો ઇન્ટુ જી થશે. હવે આ બધી કિંમતો ઉમેરીએ તો 3 ઇન્ટુ n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન 12 ઇન્ટુ E એટલે 1.6 ઇન્ટુ 10⁻⁻19 અને E એટલે 2.25 ઇન્ટુ 10⁻⁴ છેદમાં 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ અહીં રો 1.26 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 9.81. અહીં જી બરાબર 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલું છે અને ઓઇલની ઘનતા રો બરાબર 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, પરંતુ એને MKSમાં ફેરવીએ તો રો ઇઝ ઇક્વલ ટુ 1.26 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ થશે.
માટે આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 146.88 into 10 raised to 15 divided by 155.25 into 10 raised to 3 માટે આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0.9461 into 10 raised to -18 માટે આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 946.1 આ રીતે લખીએ તો ઇન્ટુ 10 raised to -21 લખાશે. હવે આપણે ડ્રોપની ત્રિજ્યા શોધવાની છે માટે આર ઇઝ ઇક્વલ ટુ અહીં ઘનમૂળ લઈ લઈએ તો 946.1 નું ઘનમૂળ ઇન્ટુ 10 raised to -21 નું ઘનમૂળ થશે. હવે અહીં 10 raised to -21 raised to 1/3 ઇઝ ઇક્વલ ટુ 10 raised to -7 તો થશે, પરંતુ આનું ઘનમૂળ આપણે લોગ ટેબલથી શોધીએ અને તે માટે આપણે ધારો કે આ જે પદ છે એને એક્સ ધારી લઈએ. ધારો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 946.1 raised to 1/3. હવે બંને બાજુ લોગ લેતા log x ઇઝ ઇક્વલ ટુ આ ઘાતાંક આગળ લઈ લઈએ તો 1/3 log 946.1. સો ઇઝ ઇક્વલ ટુ 1/3 કૌંસમાં log 946.9 નો log જોતા 2.9759 થશે. માટે log x ઇઝ ઇક્વલ ટુ અહીં 3 વડે ભાગી દઈએ તો 0.9920 માટે x ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ 0.9920. અહીં 0.9920 નો એન્ટીલોગ જોતા x ઇઝ ઇક્વલ ટુ 9.817 મળે છે. હવે આ મળેલી જે કિંમત છે એને અહીં આરમાં ઉમેરીએ તો આર ઇઝ ઇક્વલ ટુ 9.817 ઇન્ટુ 10 raised to -7 મીટર થશે. એટલે કે અહીં ડ્રોપ જે છે, ઓઇલ ડ્રોપ જે છે એની ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 9.817 ઇન્ટુ 10 raised to -7 મીટર જેટલી થશે.